નાવીને છે લંડનમાં વણેલા ગાંઠિયા. તો આજે મારા માટે ખુશીના સમાચાર છે. થોડોક ટ્વિસ્ટ આવ્યો પ્લાનિંગમાં. છોટી યમુના સોરી બડી યમુના. તમે પણ ચાલો અમારી સાથે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, 9 વાગી ગયા છે અત્યારે. સવારે 7 વાગે હું જોબ પરથી છૂટ્યો, આવીને મેં મારું રૂટીન પતાવ્યું અને હવે આપણે ચા ભાખરી ખાવા જઈ રહ્યા છીએ. આજે ચા ભાખરી બનાવવાના નથી. કેમ કે રાધિકા સવારમાં આજે વહેલી ઉઠી, એને જોબ પર જવાનું હતું અને ચાલીને જાય છે હમણાં. એ તો પછી જો મારા માટે છે ને આજે એ સવારે વહેલી ઉઠીને ભાખરી બનાવીને ગઈ છે. 3 ભાખરી બનાવી છે મારા માટે. અને સવારે એ તો ચાલીને જાય છે. સવાર 7 વાગે નીકળી ગઈ હતી, એટલે આઈ થિંક સો 6 વાગ્યા પહેલા ઉઠી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, નાહી ધોઈને પછી ભાખરી બનાવીને ગઈ છે. આજે હમણાં ડાયટિંગ કરે છે એટલે હાલીને જાય છે. 1.5 કલાકનો રસ્તો છે અને 45 મિનિટે પહોંચે એટલે 7 વાગે નીકળી જવું પડે. 7:45 પહોંચી જાય, 8 વાગ્યાની શિફ્ટ હોય. તો આજે મારા માટે ખુશીના સમાચાર છે કે મારે ભાખરી નથી બનાવવાની. વગર મહેનતે હમણાં ચા બનાવીને ખાઈ લેવાનું છે. ચાલો, અને હા, જવાનું છે આજે લંડન, તમને ખબર જ છે બરાબર. તો આજે લંડનમાં થોડોક ટ્વિસ્ટ આવ્યો છે. મારે અત્યારે જ ખાઈ પીને 9:30 આજુબાજુ નીકળવાનું હતું, પણ રાધિકાએ લઈ લીધી છે અડધી રજા. તો એને લઈને 2 વાગે છૂટશે, તો પછી અમે જોડે જશું લંડન. 2 વાગ્યા પછી જવાનું છે યમુના નીઝ મારા મમ્મીને મારા પપ્પાને પિકઅપ કરવા માટે. ચલો, જમી કરવી નવરા થઈ ગયા છે. કામ તો બીજું કાંઈ છે નહીં, ખાલી થોડુંક આસદામાં ગ્રોસરી શોપિંગ કરવા જવાનું છે. પણ વિચાર એમ છે કે થોડુંક પહેલાં સૂઈ લઉં, તો રાત્રે કદાચ વહેલા મોડું થાય ને તો વાંધો ન આવે. પહેલાં તો એવું હતું કે 6 વાગે નીકળી જઈશ ને ત્યાંથી, અહીંથી વહેલું નીકળવાનું હતું અત્યારે 9:30, તો વહેલો પહોંચી જાત. તો પછી 6 વાગે ત્યાંથી નીકળી જાત ને તો 8 વાગે ઘરે પહોંચી જાત ને તો ટાઈમસર આપણે રાત્રે સૂઈ જાત. કાલે સવારે પાછું ઉઠવાનું છે 4 વાગે. પણ થોડોક ટ્વિસ્ટ આવ્યો પ્લાનિંગમાં. રાધિકા આવે છે 2 વાગે છૂટશે, એટલે અમે વધારેમાં વધારે 3 વાગ્યા સુધીમાં અમે નીકળીશું. 3 થી 5 વાગે ત્યાં પહોંચશું, એટલે 6 વાગે તો કોઈ કાળા નીકળી ના શકીએ. એટલે સાંજે થશે મોડું થશે ને તો પછી આપણે ગાડી ચલાવવાની છે, એટલા માટે થોડુંક સૂવું જરૂરી છે. તો હવે આપણે અત્યારે હુવા જાઉં છું. જો નીંદર આવશે તો ઠીક છે, નકર પછી આસદા. ચાલો, આસદા આપણે પહોંચ્યા છીએ. આખો મારા ભાઈઓ, આખો. થોડી વાર અહીંયા શોપિંગ વોપિંગ કરીને પછી ઘરે જવાનું છે. અત્યાર સુધી ભૂતો તો નહોતો, પણ જોઈએ ઘરે જઈને હોઈ જઈએ તો. હાલો, જો આસદા પહોંચી ગયો અને થોડી ઘણી ગ્રોસરીની શોપિંગ કરીને આપણે ફટાફટ જઈ ઘરે અને પછી સુઈ જઈએ. અત્યારે ભૂતો નહોતો, લાંબો થયો હતો પણ નીંદર ના આવી. હવે નીંદર આવે તો ખબર નહીં, બાકી થાક લાગેલો છે કાલ રાતનો જોબનો, કેમ કે ન્યાય નીંદર નથી આવી કાલ રાતે હસોડી બિલકુલ. પછી આજે ઘરે જઈને હવે સુઈ જઈ. ચાલો, બોલી લઈ લીધી છે. ચાલો, 2 વાગી ગયા છે અને રાધિકાને લેવા માટે આપણે આવી ગયા છીએ એના જોબના સ્થળ પર. તો જો રાધિકા છૂટી ગઈ છે અને હેલી આવે છે દાંત કાઢતી. તારે બેહવાનું આની ઉપર. ઓય, આ પાછળ મૂક દે. પણ યમુના બેનની શીટ ત્યાં માથે બેસી ગયો એટલે શું વાંધો આવી ગયો? છોટી યમુના સોરી બડી યમુના.
જેમ આવે એમ મૂકી દીધી હો. સરસ લાગી છે લાગ્યા પાણી નથી પીતું વાર કે અહીંયા છે પાણી. ચાલો 3:10 થઈ ગઈ છે. રાધિકાને લઈને આવીને તરત જ રાધિકાએ ફ્રેશ થઈને અમારા બંને માટે ભાખરી અને બટાકાનું શાક બનાવી નાખ્યું. ફટાફટ અમે જમી લીધું છે અને હવે ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા છીએ લંડન જવા માટે. તો ચાલો હું ને રાધિકા ઉપડીએ લંડન. અને તમે પણ ચાલો અમારી સાથે. ચાલો જો હાઈવે ચડી ગયા છે. 2 કલાક ને 10 મિનિટ જેવું બતાવે છે. ક્યારેક ક્યારેક 6:20 આજુબાજુ પહોંચ્યું. થોડુંક લેટ થઈ ગયું છે પણ એનીવેઝ કઈ વાંધો નથી, ચાલશે. તરત ત્યાંથી વહેલા નીકળવાની ટ્રાય કરશું બને એટલી, જેટલા અમારે પાણીઓને નીકળવા દે એટલી. તો રાધિકા આ બાજુ બેહી ગઈ છે તૈયાર થઈને. જય શ્રી કૃષ્ણ. ચાલો જો ચાલો જો અહીંયા રહી છે 449 છે ઉપર. નીચે બધી શોપ છે રોમન અને અમે જો પહોંચી ગયા છીએ અને આ દરવાજો બંધ છે તો એ લોકો આવે છે. કોઈ કોણ આવે છે રાધી? જીનલ જીનલ આવે છે. જીનલ અમારે ભાણિયાની વાઈફ આવે છે દરવાજો ખોલવા માટે. તો અમે વેઇટ કરીએ છીએ. કેટલી વાર આવશે રાધી? બસ 2 મિનિટમાં જો આવે છે ક્યાં આવે. હાલી આવે છે. જીનલ હાલી આવે છે એની વેઇટ કરતા હતા એટલે હવે જઈએ અમે ઉપર. ચાલો જો એન્ટર થાય છે અમે ઘરમાં. જો એમના બેન આયા હોતે ઘર જોઈ લે. જય શ્રી કૃષ્ણ કેતા જોઈ લે કિસકો કોઈ એ આવે છે. છ મહિનાથી આવે હે નહીં તમે ઘરે છો બેટા? કેમ? લે ફોન લી બોલ કરે બોલ બોલે યાર હિંગ અને ઓલું નાખ કરા કીધું જો આયા ભણેલા ગાંઠિયા. થોડાક દી પહેલા કીધું હતું વણેલા ગાંઠિયા. સારું હાલે હો. પછી 6 મહિના આવે ને 6 મહિના પાછા વ્યા જાય પછી વચ્ચે 6 મહિના બિઝનેસ ને શું કરવાનું? પછી કઈ નહીં જ્યારે આવે ને ત્યારે આ તાવલા જોગીના ખમણ ની જેમ વ્યવસ્થિત ચાલે. અરે જોબ નહીં આ ઘરેથી કરે ને તો ઓર્ડર આપવા વાળા આપવાના જ છે. સહી ચડવાનું. હા ચલો ઉપરી જાય બિઝનેસ કરવાનો. હા વાંધો નહીં તો લોકોને નીકળો પછી તો નહીં આવે. ચાલો તો અહીંયા વણેલા ગાંઠિયાનો અમારે પ્રોગ્રામ થઈ ગયો છે. લંડન આવી નહીં છે. લંડનમાં વણેલા ગાંઠિયા લેસ્ટરમાં તો અત્યાર સુધી ફેમસ હતા, હવે લંડન ના છે. આવ્યો ભાણિયો આવ્યો હો. ભાણિયો હજી જોબેથી આયલો આવે છે ડાયરેક્ટ. યમુના બેને બધું પાછળું છે અને મહેશભાઈ બધું પેલું અલગ રાખ્યું. મહેશભાઈ બધું કાયદી કરે છે.
જો તમે બેઠા થઈ અને આ ભાણીઓ જે છે મોટભાઈ અહીં રહે છે, બે ભાઈઓ આવે રહે છે અને મોટભાઈ હમણાં થોડી વારમાં આવે છે. ટ્રેનમાં જવાનું. એમ નહીં જો મામી રોટલો બનાવે છે ભાણિયાને ઘરે. જો એ બધું ઉતારી લે હો, પછી આમ પ્રૂફ રાખશે કે મામી અહીંયા કામ કરે છે એટલે હોવું તો કરવાનું જ છે. ના એટલે હોવું ને પછી ઘરે આવે એટલે કરવાનું જ છે એમ ને. રોજ ઘરે આવશે ને તોય મામી કરી નાખશે, તમારે ઉપાધિ નથી. ડ્રોબેક એક જ છે, અમે કાંદા લસણ ખાઈ છે. નહીતર હવે તમારે મસ્ત તમને આ મહેમાન ગતિ છે અમે આજ આવ્યા આમ મને બહુ હરસ હતો. જોવા ન આવું પણ આખી મારે આવું છે. જૂઠું કાંઈ હરખ નથી. અને તમારે કમ્પલ્સન હતું ને એટલે તો એક દિવસ રોકાવા એમ તો એમ કહું બસમાં બેહાડી દો તો હું નો બેહાડી દો ના મારા મમ્મી પપ્પાને. અહીંયા જ પણ મારે આવું જ છે. તમે કેટલી વખત આવ્યા? ત્રીજી વખત. આવો ક્યારેક અહીંયા આ સાઈડ મુલાકાત લો. અમને ગમે. હાલો ભાણીને ઘેરે પિકનિક જેવું કરી નાખ્યું છે જમવામાં અડદની દાળ, રોટલા, ઓલી બેહી ગઈ જો એ યમુના દાળ ગરમ કરવી હે? ગરમ છે. આમ એટીટ્યુડ વાળી નીકો વાળી લાગી. એવું લાગવું જ જોઈએ. રોટલા અડદની દાળ શેકેલા. મેં એવું કોઈ દીધું કે ગુસ્તર મામા હાલો તો ઈ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, 9:45 થશે અને નીકળીએ છીએ અમે. અવાજ જોવો તમે. ના રેવા જો દાદા. એ હાલો આવજો. એકતા આવજો. એકતા તું નહીં આવતી આ બાજુ. આવું કેમ ચાલો આવજો. હાલો જો અડધી કલાક ઉપર આવજો કર્યું, હજી આયા 15-20 મિનિટ તો થઈ ગઈ છે અમારે. જો હજી આયા બધા ઉભા છે, આવજો કરે છે. જવાનું નથી એટલે તો તમે ઉભા રહ્યા છો. એ મેં તમને કીધું હર્ષદ તું ગાડીમાં બે એટલે લાઈટ કોણે કરી બોલો? ચાલો તો બોલો. હા એક ચાલુ છે ને આપણી ગાડી છે અને હોટેલે ઉભી રાખી દીધી છે આપણે ગાડી. ચાય પાણી નાસ્તો ગાંઠિયા સંભારો તો કે એવું કાંઈ હોય નહીં. આમ જો અહીંયા આવું હોય, દુકાન હોય બધી અંદર અલગ અલગ કોસ્ટા કોફી બંધ થઈ ગયું અત્યારે. હા મેં મેકડી થઈ ચાલુ હોય આ બધી અમુક દુકાન બંધ થઈ ગઈ, આ પાછી ચાલુ છે. ચાલો તો હમણાં મળીએ. નીકળી ગયા હતા અમે ત્યારે 15-20 મિનિટ મેં કીધું ને બધા નીચે ઊભા છે, પછી તરત 5 મિનિટમાં. અને જો અડધે રસ્તે પગ્યા છે, હજી 40 મિનિટ જેવું અંતર છે બાકી, તો પહોંચી જઈએ ઘરે ફટાફટ. બરાબર, ચાલો 12 થઈ ગયા છે અને અમે પહોંચી ગયા છીએ ઘરે. બરાબર, અમુક વિકેટો પડી ગઈ છે, છોકરાઓની બેની વિકેટો પડી ગઈ હતી. હજી પેસેન્જરો તો આવે છે, સામાન મળ્યો છે અહીં ગોઠવાવા. અને જો લંડનની ટ્રીપ 3 દિવસમાં 2 ટ્રીપ લંડનની પૂરી કરી છે. સફળ ટ્રીપ. એક ટ્રીપમાં ફેર્યા અને એક ટ્રીપમાં ખાલી બસ પાણી ત્યાં ગયા. મારા મમ્મી પપ્પાની તો 2 દિવસ રોકાણા ને પપ્પા તમે? હા, 3જો દિવસ આજે થઈ ગયો. એટલું રોકાણા ને અમે બપોરે ગયા અને રાત્રે પાછા આવી આવ્યા. એટલું અમે રોકાણા, કેમ કે કાલે સવારમાં છે જોબ. સવારે 4 વાગે ઉઠવાનું છે, 12:30 ઓલરેડી થઈ ગયા છે. તો આપણે હવે મળવાનું રાખીએ કાલે. મારે છે 24 કલાકની જોબ, એટલે હું તમને મળીશ પરમ દિવસે, પણ રાધિકા તમને કાલે મળશે બપોર પછીથી. એટલે
તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.